એક તરફ ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ થાય છે તો બીજી તરફ 1200 કરોડનું બજેટ ધરાવતી નવસારી મહાનગરપાલિકાની વેરાવળ વિસ્તારમાં ગટર લાઇનનો તદ્દન અભાવ છે। પાયાની સુવિધાઓ ન હોવાને કારણે સ્થાનિકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવે છે અને મહિલાઓને આજે પણ ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે। નવસારીના વેરાવળ વિસ્તારમાં ગટર અને શૌચાલયની સુવિધા ન હોવાથી આશરે 70 પરિવારોની મહિલાઓને સુરક્ષા અને ગરિમા જોખમાય તે રીતે ખુલ્લામાં જવું પડે છે। આ સાથે અહીં પીવાના પાણીની પણ વિકટ સમસ્યા છે, જ્યાં પાણીનો ફોર્સ ઓછો હોવાથી શ્રમિકોને પૂરતું પાણી મળતું નથી। ₹1200 કરોડનું બજેટ હોવા છતાં આ ગરીબ વિસ્તાર સુધી સુવિધાઓ ન પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ છે। પરિસ્થિતિ અમારી હમણાં ખરાબ જ છે। ગટર લાઈન નથી, ટોયલેટ બી નથી। પાણી આવે અડધો કલાક સવારે, હમણાં પાણી આવ્યું એ બધું બહાર જ જતું છે। ગટર લાઈનની વધારે પ્રોબ્લેમ, કેમ કે અમારે બધું પાણી બહાર જાય। કોઈને આ મોહલ્લામાં કોઈનું ગટર લાઈન નથી, ઘરે ઘર ચેમ્બર બી નથી। આ જન સમસ્યા અંગે નગરસેવકોની આગેવાનીમાં સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકાના કમિશનરને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપ્યું છે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે નવા મેયર આ વિસ્તારની પણ મુલાકાત લે। જો કે બીજી તરફ કમિશનર આ સમગ્ર મામલે ચોમાસાનું બહાનું આગળ ધરી રહ્યા છે। વેરાવળ ગામના મોટા હરપતિવાસમાં જ્યારે અમે આવ્યા છીએ ત્યારે પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગી રહેલું છે કે અહીં કોઈ પણ 10-15 વર્ષમાં કોઈ કામગીરી થઈ નથી અને એવું ડ્રેનેજની સમસ્યા છે। પાણી પૂરતું આવતું નથી। જ્યારે શ્રમિક બહેનો વધારે છે અહીંયા, ત્યારે એ લોકો 10 વાગે કામે નીકળી જાય છે, ત્યારે 10 વાગે આ ટાઈમે પાણી આવતું છે તે ફક્ત ને ફક્ત પાણીનો બગાડ થઈ રહેલો છે। તંત્ર આયોજનની વાતો કરે છે, પણ સવાલ એ છે કે વર્ષોથી નરકાગાર સ્થિતિમાં જીવતી મહિલાઓએ ક્યાં સુધી ચોમાસું પૂરું થવાની રાહ જોવી પડશે? શું નવા મેયર આ શ્રમિક વિસ્તારની મુલાકાત લઈને કાયમી નિવારણ લાવશે કે પછી ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે આ વિસ્તાર આમ જ સુવિધા વિહોણો રહેશે? પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।